સુરત જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે હવે આરોગ્ય વિભાગે વેક્સિનેશન સેન્ટરો વધારી કામગીરી શરૂ કરી છે। આજે શહીદ દિવસ પણ છે ત્યારે જિલ્લાના બારડોલી ખાતે નગર ભારતીય જનતા પાર્ટી દ્વારા આરોગ્ય વિભાગ સાથે 2 દિવસીય વેક્સિનેશન કેમ્પની શરૂઆત કરી છે। સુરત જિલ્લામાં સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આરોગ્ય વિભાગ સાથે રાજકીય પક્ષો કામગીરીમાં જોડાવા પામ્યા છે। આજે શહીદ દિવસ છે, સાથે સુરત જિલ્લાના બારડોલી નગર ભાજપ દ્વારા રાજપૂત સમાજ વાડી ખાતે 2 દિવસીય વેક્સિનેશન કેમ્પની શરૂઆત કરાઈ છે। 60 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓને પ્રથમ પ્રાધાન્ય આપી વેક્સિનેશન મૂકવામાં આવી રહી છે। બારડોલી તાલુકાના આરોગ્ય વિભાગ સાથે નગર ભાજપ દ્વારા કામગીરી શરૂ કરાઈ છે। 23 માર્ચ એટલે શહીદ દિવસ। શહીદોએ જે બલિદાન આપ્યા હતા એ કારણે આજે આપણે આઝાદીનો શ્વાસ લઈ રહ્યા છે। હાલમાં કોરોનાની મહામારી વિશ્વવ્યાપી ચાલી રહેલી છે, તો ભારતીય કોરોના વેક્સિન લઈ અને દરેક વ્યક્તિઓ સુરક્ષિત થાય એના માટેનું અભિયાન અત્યારે સરકારશ્રી તરફથી ચાલી રહ્યું છે। તો આ અભિયાનની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જોડાઈ અને 2 દિવસનો રાજપૂત સમાજની વાડી ગાંધી રોડ ઉપર કેમ્પ રાખવામાં આવેલો છે। આરોગ્યના કર્મચારીઓ સાથે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જોડાઈ અને વધુમાં વધુ વ્યક્તિઓ કોરોના વેક્સિન લઈને સુરક્ષિત થાય એવા પ્રયત્નો કરી રહ્યા છે। આજ રોજ શહીદ દિન છે, શહીદોને પુષ્પાંજલિ અર્પી અને કોટી કોટી નમન કરી અને આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે। ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત। કોરોનાના વધતા કેસોની વાત કરીએ તો સુરત જિલ્લામાં કોરોના બેકાબૂ બન્યો છે। છેલ્લા એક સપ્તાહની વાત કરીએ તો 400થી વધુ કેસો વિવિધ તાલુકામાં નોંધાયા છે। બારડોલીમાં જ એક સપ્તાહમાં 70થી પણ વધુ કોરોના કેસો સામે આવ્યા છે। ત્યારે આરોગ્ય વિભાગે પણ નિયત સેન્ટરને બદલે નગર અને તાલુકામાં સેન્ટરો વધારી વેક્સિનેશન કામગીરી વેગ અપાયો છે। આપણા વિસ્તારની અંદર હવે કોરોનાનો સેકન્ડ વેવ સ્ટાર્ટ થઈ ગયો છે અને રોજના નવા કેસો એડ થઈ રહ્યા છે। હાલની અંદર 68 જેટલા એક્ટિવ કેસો આપણા નગર અને તાલુકાની અંદર છે। તો એના માટે ખાસ કરીને લોકોને એક વિનંતી છે કે એ લોકો કોવિડ પ્રોટોકોલનું પાલન કરે, હંમેશા માસ્ક કરીને જ બહાર નીકળે, તેમજ વારે વારે સાબુથી હાથ ધોઈ સેનિટાઈઝરનો ઉપયોગ કરે અને સામાજિક અંતર જાળવે। ખાસ કરીને આ તબક્કે મારે એટલું કહેવાનું છે કે લોકો ગભરાટ ન ફેલાવે અને પોતાના અને પોતાના પરિવારની કાળજી રાખે। બીજું એક ખાસ કહેવાનું છે કે આપણે ત્યાં ગુજરાત સરકાર તેમજ ભારત સરકાર તરફથી કોવિડ વેક્સિનેશનનું કેમ્પેન ચાલુ છે। તો એમાં જે આપણા લાભાર્થીઓ છે, ખાસ કરીને જેમની ઉંમર 60 વર્ષથી ઉપર છે, તેમજ જે લોકો 45થી 60ની વચ્ચે છે અને એમને કોઈ ગંભીર માંદગી છે, એ લોકો સ્વેચ્છાએ જે ખરું કે કોવિડની વેક્સિન મુકાવે। સરકારશ્રી તરફથી તમામ રસી આપણે ફ્રી ઓફ કોસ્ટ આપણે આપીએ છીએ અને એનાથી લોકોને જે ખરું કે આપણે કોવિડના રોગ સામે રક્ષણ મળશે। આ તબક્કે મારી આપ સૌને અપીલ છે કે લોકો જે ખરા કે બિનજરૂરી ઘરની બહાર જવાનું ટાળે અને હંમેશા માસ્ક પહેરે। આભાર, થેન્ક યુ। અત્યારે કેટલા એક્ટિવ કેસો છે? કેટલી આપણી અંદાજે કેટલી ટીમો આપણી અત્યારે કાર્યરત છે? જી, હમણાં તાલુકાની અંદર આપણા 68 કેસો એક્ટિવ છે, તેમજ અમારી 22 જેટલી ટીમો હમણાં જે ફિલ્ડમાં કામ કરી રહી છે એની અંદર અમે ધન્વંતરી રથ પણ અમારા 3 ચાલુ છે અને અમે ખરા કે ફિલ્ડની અંદર એક્ટિવ કેસોનું સર્વે કરીએ છીએ। જે લોકો શંકાસ્પદ મળે છે એમનું આપણે ટેસ્ટિંગ કરાવીએ છીએ। એની અંદર રેપિડ ટેસ્ટિંગ તેમજ આરટીપીસીઆર ટેસ્ટિંગ કરાવીએ છીએ અને જે આપણે જે કેસો મળે છે તો એમનું કોન્ટેક્ટ સર્વે કરાવીને એમને આપણે હોમ ક્વોરન્ટાઇન કરાવીએ છીએ કે જેથી કેસોની સંખ્યા જે ખરી કે આગળ ન વધે। થેન્ક યુ। સુરત શહેર અને જિલ્લામાં સતત સંક્રમણ વધી રહ્યું છે। આરોગ્યની ટીમ પણ વાત કરીએ તો બારડોલી નગર ખાતે તાલુકામાં 22થી વધુ ટીમોને કામે લગાડી દેવામાં આવી છે। ગ્રામ્ય વિસ્તારોમાં વધતા સંક્રમણને અટકાવવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। યાસિર કાગજી, G10 ન્યૂઝ, બારડોલી।